તમને ખબર છે, યોગના નામે જે પણ બધી મુદ્રાઓ કરીએ છે એમાંથી કોઈનો પણ ઉલ્લેખ પતંજલિ યોગ સૂત્રમાં નથી. તેમણે માત્ર 2 સૂત્રો આપ્યા છે. પહેલું, સ્થિર સુખમ આસનમ. કોઈ પણ મુદ્રા સ્થિર અને અચળ હોવી જોઈએ. ધારો કે તમે આ મુદ્રામાં બેઠા છો અને અડધો કલાક આ રીતે બેસી શકો, બસ એટલું જ છે. અને શું તે આરામદાયક છે? તે જ આસન છે, જે આરામદાયક છે અને જે સ્થિર છે. એટલે આસન સિદ્ધિનો અર્થ જ એ છે કે તમારે થોડા સમય સુધી એક મુદ્રામાં સ્થિર રહેવાનો અભ્યાસ કરવો જોઈએ અને તેમાં તમારે આરામ અનુભવવો જોઈએ. વિચિત્ર સ્થિતિઓમાં ઊભા રહીને પોતાની જાતને કષ્ટ આપવું, તેને આસન માનવામાં આવે છે. તે સાચું નથી. અને પછી છે પ્રયત્ન શૈથિલ્યા અનંત સમાપત્તિભ્યામ. કોઈ પણ એક મુદ્રામાં બેસીને તમારા બધા પ્રયત્નો છોડી દો અને જ્યારે તમે તમારા પ્રયત્ન છોડી દો છો ત્યારે શરીરનો અનુભવ નથી થતો, ફક્ત અનંતનો અનુભવ થાય છે. તમે શરીરનો અનુભવ નથી કરતા, અનંતનો અનુભવ કરો છો. તમે અનંતની નજીક છો, અનંતમાં ઓગળી રહ્યા છો. તો કોઈ પણ આસન કરતી વખતે શું તમે દેહ રહિતતા અનુભવો છો? શું તમે અનુભવો છો તમારી સીમાઓ નથી? શું તમે અનુભવો છો તમારી જાગૃતિ વિસ્તરી રહી છે? તો તમે આસન યોગ્ય રીતે કરી રહ્યા છો, પોતાની જાતને કષ્ટ નથી આપી રહ્યા.